આ એકદમ ફેન્સી દેખાતી કેક મોંમાં મૂકતા જ 100% પાણી પાણી થઈ જશે અને મેલ્ટેન માવું છે, બધાની ફેવરિટ બનશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું. જો તમે હજુ સુધી આ રેસીપી ન બનાવી હોય ને તો ગેરંટીથી એકવાર બનાવી લેશો ને તો વારંવાર બનાવશો. બનાવી એકદમ સિમ્પલ, સુપર યમ્મી, સુપર ટેસ્ટી, મેંદા વગર અને એકદમ સિમ્પલ સામાનથી બનાવીશું. અને સાથે હેલ્ધી તો છે જ અને સુપર ટેસ્ટી છે, તો ઘરના બધાને ખૂબ પસંદ આવશે. તો ચાલો રેસીપી બનાવીએ. એના માટે આપણે 1 નંગ પાકેલી કેરી લઈશું. અહીંયા મેં કેસર કેરી લીધી છે, તમે કોઈ પણ કેરી લઈ શકો. અને કેક છે એ ગળી હોય, મીઠી હોય, એટલા માટે પાકેલી કેરી એકદમ સ્વીટ હોય ને એવી લેવાની. હવે આપણે કેરીના ટુકડા કરી અથવા છાલ કાઢી આ રીતે ડાયરેક્ટ મિક્સર જારમાં એડ કરીશું. તો બધો પલ્પ એકસાથે આવી જાય ને એટલે હું આ રીતે કટ કરું છું. સ્પૂનની મદદથી આ રીતે તમે કરશો ને એટલે એકદમ ઝડપથી કેરી કટ પણ થઈ જશે. અને આ રીતે મિક્સર જારમાં પણ એડ કરી દેવાની. તો અહીંયા માત્ર એક કેરીનો જ યુઝ કરું છું હું. તમારી પાસે જો મોટી કેરી હોય ને તો તમે અડધી કેરી કે પોણી કેરી પણ લઈ શકો છો. હવે અહીંયા હું કેક છે ને એકદમ નાની બનાવવાની છું, એટલા માટે જો મોટી બનાવતા હોય ને તો તમે 2 કેરીનો પણ યુઝ કરી શકો છો. હવે મીઠાશ માટે આપણે 1/4 કપ ખાંડ એટલે માત્ર 3 ચમચી જ ખાંડ એડ કરીશું અને 1 એલચી એડ કરીશું. એનાથી બહુ સરસ એવી ફ્લેવર આવશે. અને હવે આ બધી વસ્તુને સારી રીતે બ્લેન્ડ કરી લેશું. અને પછી આ પલ્પ છે ને આપણો કેક બનાવવા માટે એકદમ રેડી થઈ જશે. આમાંથી જ આપણે કેકનું મિક્સર તૈયાર કરીશું. પણ એકદમ ક્રીમી, ટેસ્ટી અને એકદમ મેલ્ટ એન્ડ માઉથ કેક બનાવવા માટે આપણે એમાં 2 ટેબલ સ્પૂન ઘરની ફ્રેશ મલાઈ પણ એડ કરીશું. અને એને પણ એકદમ સારી રીતે બ્લેન્ડ કરી લેશું. એનાથી ટેસ્ટી તો લાગશે પણ હેલ્ધી પણ બનશે કેક. અને આ રીતે બ્લેન્ડ કર્યા પછી તમે જુઓ પલ્પનો કલર ચેન્જ થઈ ગયો, કારણ કે મલાઈનો કલર વ્હાઈટ હોય એના લીધે આ રીતે ચેન્જ થઈ જશે. અને બસ હવે આ જે પલ્પ છે ને એને આપણે એક બોલમાં કાઢી લેશું. તો તમે આવી રબડી મેંગો કેક ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં. હવે અહીંયા અડધો કપ આપણે રવો એડ કરીશું. સૂજી કે રવો જે પણ તમારી પાસે હોય ને એ લઈ લેવાનો. એ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ જે મેંગો પલ્પ છે ને એ પોણા કપ જેટલો હતો, એટલે રવો છે ને એમાં જ મિક્સ સરસ રીતે થઈ જશે. પણ જો તમારો મેંગો પલ્પ ઓછો હોય અને રવો વધારે હોય તો તમારે શું કરવાનું, એમાં થોડું દૂધ એડ કરવાનું અને દૂધ સાથે આવું બેટર તૈયાર કરી લેવાનું. મારે દૂધ એડ કરવાની જરૂર નથી પડી, એટલે આ રીતે સરસ એવું બેટર તૈયાર થઈ ગયું. તો આ જે બેટર છે ને એને સરસ રીતે આપણે રેસ્ટ થવા માટે રહેવા દેવાનું છે. તો 10 મિનિટ કે 15 મિનિટ ટાઈમ હોય એ રીતે રહેવા દેવાનું. ત્યાં સુધીમાં આપણે રબડી તૈયાર કરી. રબડી માટે એક પેનમાં થોડું પાણી એડ કરીશું. તો મેં પેનને ધોઈ લીધી એટલે એમાં થોડું પાણી રહી ગયું. અને હવે એમાં 1.5 કપ દૂધ એડ કરીશું. દૂધને હલકું ગરમ થવા દેશું. પછી આ દૂધ છે ને એને રબડીમાં કન્વર્ટ કરવા માટે માત્ર એક ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાનું છે, જે છે ખાંડ. તો એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું. તો હું અહીંયા 2 ચમચી ખાંડ એડ કરું છું. તો રબડી છે ને ઘાટી થશે ને એટલે ઓટોમેટિક સ્વીટ થઈ જશે, એટલા માટે માત્ર 2 ચમચી જ ખાંડ એડ કરવાની છે. અને 4 થી 5 મિનિટ આ રીતે કૂક કરશું ને એટલે ઘાટું મલાઈદાર દૂધ રબડી તૈયાર થઈ જશે. તો આ રીતે તમે જુઓ બધું દૂધ બળી ગયું અને ઘાટું રબડીદાર દૂધ તૈયાર થઈ ગયું છે. બસ હવે આ રબડીને આપણે વધારે કૂક કરવાની જરૂર નથી. ગેસની ફ્લેમ બંધ કરીશું, નીચે ઉતારી લેશું. ઠંડી થશે ને એટલે એકદમ ઘાટી થઈ જશે. તો ઠંડી થવા માટે સાઈડમાં મૂકીએ. ત્યાં સુધીમાં આપણું કેકનું બેટર પણ એકદમ થીક થઈ ગયું. તમે જુઓ અહીંયા આ રીતનું બસ થીક હોવું જોઈએ. આમાં મારે દૂધ એડ કરવાની પણ કદાચ જરૂર નહીં પડે, આગળ જોઈએ આપણે. હવે આપણે એમાં 1 ચમચી ઘી, બટર કે તેલ તમારી પાસે જે પણ હોય, તમે જે પણ એડ કરવા ઈચ્છતા હોય ને એડ કરી દેવાનું. મેં અહીંયા ઘી એડ કર્યું છે, કારણ કે આ કેકને આપણે એકદમ હેલ્ધી બનાવવાના છે એટલા માટે. હવે અહીંયા બેટર મને થોડું થીક લાગે છે તો 1 થી 2 ચમચી જેટલું આપણે દૂધ એડ કરીશું. અહીંયા 2 ચમચી જેટલું એડ કર્યું છે અને હવે મિક્સ કરી દઈશું. તો આપણું બેટર કેકનું રેડી થઈ જશે. તો અહીંયા મેં સરસ રીતે મિક્સ કરી લીધું. તમે જુઓ બેટર એકદમ પરફેક્ટ છે. આ રીતે તમે નીચે પાડો તો બસ એ રીતે ચમચીની મદદથી પડવું જોઈએ. હવે આ કેકને સોફ્ટ બનાવવા માટે અડધી ટીસ્પૂન બેકિંગ પાવડર એડ કરીશું અને થોડો બેકિંગ સોડા, તો માત્ર 1 પિંચ અથવા 1/4 ટીસ્પૂન
એડ કરી મિક્સ કરી દેશું. તો આ કેકને આપણે બહુ વધારે સોફ્ટ નથી કરવાની, કારણ કે એમાં રબડી આવશે ને, જો તમે સોફ્ટ વધારે કરશો ને તો એ તૂટી જશે. એટલા માટે હવે આ રીતે મિક્સ કરી દેશું. કેકનું બેટર સરસ રીતે રેડી થઈ ગયું. તમે જુઓ આ રીતે એમાં બબલ્સ પણ દેખાવા લાગ્યા છે. બસ હવે વધારે મિક્સ નથી કરવાના. હવે કોઈ પણ મોલ્ડ વગર આપણે આ રીતની કોઈ પણ ઘરમાં પેન હોય ને, સ્ટીલની કે નોનસ્ટિક ગમે તે તમે લઈ શકો છો. આ રીતે ઉપરથી થોડું બટર પેપર લગાવી દેવાનું અને પછી બેટરને સ્પ્રેડ કરી લેવાનું. જેટલી તમને થિકનેસ રાખવી હોય ને એ રીતે બેટરને સ્પ્રેડ કરવાનું. જો તમારે પતલી બનાવવી હોય ને તો મોટી પેન લેવાની અને થીક બનાવવી હોય તો નાની પેનનો યુઝ કરવાનો. બેટર આ રીતે બધું એકસાથે જ આપણે એડ કરી દઈશું, થોડું સ્પ્રેડ કરી લેશું અને પછી આપણે એને બેક કરીશું. તો તમારે બેક કરવા માટે કોઈ પણ જાતની ઝંઝટ નથી, ઓવનની જરૂર નથી. ડાયરેક્ટ ગેસ ઉપર તવા ઉપર જ આપણે એને બેક કરીશું. તો ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું. આ રીતે તવો રાખી આ રીતે એના ઉપર પેન રાખી દેશું અને ઢાંકી દેશું. ઢાંકતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું કે એમાં હવા બહાર ના જાય. તો આ રીતે ઢાંકી દઈ 20 મિનિટ માટે બેક થવા દેશું. ત્યાં સુધીમાં અહીંયા તમે જુઓ આપણી રબડી પણ હવે ઠંડી થઈ ગઈ અને થોડી થીક પણ થઈ ગઈ છે. તો હવે એને એક બોલમાં કાઢી લેશું અને આ રબડીને એકદમ સુપર ટેસ્ટી બનાવવા માટે અને થોડી હજી ઘાટી બનાવવા માટે આપણે એક મેઇન ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું, જે છે મેંગો. તો બસ મેંગો પલ્પ, મેંગો રસ તમારે લઈ લેવાનો, મિક્સ કરી દેશું. મેં સિમ્પલ મેંગોને મિક્સર જારમાં ક્રશ કરી આ રીતે પલ્પ તૈયાર કર્યો અને આપણી રબડી ઘાટી મલાઈદાર તૈયાર થઈ ગઈ. હવે આ રબડીને આપણે એકદમ ઠંડી ઠંડી કરવાની છે, તો ફ્રીજમાં મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણી કેક પણ સરસ એવી બેક થઈ ગઈ. આ રીતે ચેક કરી લેશું. મેં પહેલાં પણ એક વાર ચેક કરી હતી. તો આ રીતે સરસ એવી બેક થઈ ગઈ છે. હવે હલકી ઠંડી થવા દેશું. તો 10 મિનિટ સાઈડમાં મૂકી દીધી મેં. 10 મિનિટ પછી ઠંડી થઈ ગઈ તો આપણે એને ડિમોલ્ડ કરી લેશું. એકદમ આ રીતે પ્લેટને ઊંધી કરશો એટલે બસ કેક ડિમોલ્ડ થઈ જશે. તમને હું બતાવી દઉં કેટલી સોફ્ટ બની છે. એકદમ સરસ એવી કૂક થઈ છે, તમને જોતાં જ ખબર પડી જશે. તો આ કેક એકદમ સોફ્ટ પણ બને છે, ટેસ્ટી પણ બને છે અને મેલ્ટેન માઉથ પણ બને છે. આ રીતે પેનમાં ફરીથી મેં લઈ લીધી. હવે ઠંડી રબડીને ઉપરથી આ રીતે એડ કરીશું, પોર કરી દઈશું અને પછી એને હલકી કેકને ઠંડી ફ્રીઝમાં કરી અને તમે સર્વ કરશો ને એટલે બહુ ટેસ્ટી એવી લાગશે. મેલ્ટેન માઉથ, જોતાં જ ખાવાનું મન થઈ જશે. હવે રબડી અંદર સુધી જાય ને એના માટે આ રીતે તમે વચ્ચે હોલ કરી દેવાના, એટલે રબડી અંદર સુધી જશે અને ટેસ્ટ પણ બહુ સરસ એવો આવશે. પછી ઉપરથી મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી શકો છો. મેંગો રબડી, મેંગો કેક છે તો આપણે ઉપરથી મેંગોને આ રીતે કટ કરી અને એડ કરીશું અને મનગમતા ડ્રાયફ્રૂટ, રોઝ પેટલ, કેસર બધાથી આ રીતે ગાર્નિશ કરી દેવાનું. તો મેં અહીંયા રોઝ પેટલ અને કેસરના તારથી ગાર્નિશ કરી છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવી આપણી આ કેક તૈયાર છે. એને આપણે થોડી વાર માટે ફ્રીઝમાં રાખી ઠંડી કરીશું અને પછી આપણે એને કટ કરીશું. તો તમે જુઓ, હું કટ કરું ત્યારે જ તમને અંદાજ આવી જશે કેટલી સુપર ટેસ્ટી ને સુપર સોફ્ટ રબડી મેંગો કેક રેડી છે. તો તમે મનગમતા શેપમાં કટ કરી સર્વ કરી શકો છો. નાના બાળકોથી લઈ મોટા બધાને પસંદ આવે ને તેવી સુપર સોફ્ટ, સુપર ટેસ્ટી આપણી મેંગો રબડી કેકને આપણે સર્વ કરીશું. તો એક પ્લેટમાં લઈ લઈએ અને પછી તમે આ મેંગો રબડી કેકને જો એમ જ ખાવા માંગતા હોય ને તો એમ જ તમે એકલા જ ચટ કરી જશો, એટલી ટેસ્ટી બને છે. તો જો તમે પાકેલી કેરીની સિઝનમાં આવી રેસીપી ટ્રાય ના કરી હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.